આખો બ્રહ્માંડ એમાં પરમાત્મા રજે રજ ને કણે કણમાં છે. ક્યાંય પરમાત્મા નથી, એવી જગ્યા નથી. હવે પરમાત્મા ને જે પરમાત્મા છે ને કોઈ દી મળતો નથી, જન્મતો નથી, છે જ આદિ અનાદિનો છે. આ બ્રહ્માંડમાં એવા એવા પ્રસંગો અનંત બની ગયા છે કે જ્યારે કોઈ ન હોય. આજથી તમે 5000 વહેલાના પ્રસંગ લ્યો ને, 5000 વર્ષ પહેલાના, તો ઈ પ્રસંગ પણ એમ નમ કોઈએ કોઈને કીધા ન હોય ને તોય ઈ પ્રસંગ છતાં થઈ જાય છે, ખુલ્લા પડી જાય છે. હું બોલું સમજાય છે કાંઈ? આ બ્રહ્માંડમાં તમને જ્યાં સુધી નક્કી નહીં થાય ને ત્યાં સુધી તમને એમ થાય કે આ તો આપણે તો કરી છે ને, કોઈને ખબર નથી. તમે આંખથી ખાલી જોવો છો ને કાંઈ, ઈ પણ નોંધ લેવાય છે. તમે કાનથી કાંઈ પણ સાંભળો છો ને, એની પણ નોટમાં લખેલું છે, પરમાત્માની નોંધ લેવાય છે. તમે કાંઈ બોલો છો ને એની પણ નોંધ લેવાય છે. તમે શ્વાસ લ્યો છો ને એ પણ લખાઈ જાય છે. તમે કોઈ પણ કર્મ કરો છો ને ઈ પરમાત્માના દરબારથી કે સદગુરુ કે સત્પુરુષના દરબારથી અજાયણું નથી. એ કોઈ દી ભૂલ ન કરતા. માણસ એમ માને છે કે હું કરું છું ને એ કોઈ જોતું નથી. મોટા મોટી આ વિશ્વમાં ભ્રાંતિ હોય ને તો મોટા મોટી ભ્રાંતિ હોય ને તો ઈ એક જ મોટા મોટી ભ્રાંતિ છે કે રાતના 2 વાગે એકલો હું મોબાઈલ જોતો હોઉં ને એટલે મને એમ થાય કે હું એકલો જ મોબાઈલ જોઉં છું, કોઈ જોતું નથી. મોટા મોટી ભૂલ છે. હવે આજે નહીં, આજથી 5000 વર્ષ પહેલા મેં કોઈ પણ કર્મ કરેલું છે ને ઈ એની નોટમાં લખેલું છે. હું બોલું સમજાય છે તમને કાંઈ? આજથી 5000 વર્ષ પહેલા મેં જે કરેલું છે ને એ લખેલું છે. અને આપણને અત્યારે આપણે જે કરી છે ને એમાં આપણને એમ લાગે છે કે આપણે કરી છે ને કોઈ જોતું નથી. એનું પરિણામ આવશે જ. હું ગમે એટલો બુદ્ધિનો ઉપયોગ કરું ને તો મારું કાંઈ હાલશે નહીં. એની જે રીત છે ને, એની જે ભાત છે. માણસો મહાપુરુષો શું કામ કે સારા કર્મ કરો, સારા વિચાર કરો, સારું જોવો, સારું સાંભળો, શું કામ આવું કહે છે? તો મન ફાવે માલો એમ કે ને, તમે મન ફાવે માલો, મન ફાવે એમ કરો, કોકને દુખી કરો, એવું નથી કહેતા. કોઈને સુખ આપો એમ કહે, કોઈને શાંતિ આપો, કોઈની ભલાઈ કરો, કોઈની દયા રાખો. હું કેમ કહે છે આવું? શું જરૂર છે? પરમાત્મા છે બધે, તો શું કરવાની આ જરૂર છે? તો કોઈની પર દયા કરવાની જરૂર શું છે? સારા વિચાર કરવાની શું જરૂર છે? પરમાત્મા છે તો. આખા વિશ્વમાં પરમાત્મા સિવાય કોઈ નથી, તો સારા વિચાર કરવાની જરૂર શું છે? આખા વિશ્વમાં પરમાત્મા સિવાય કોઈ નથી, તો પ્રભુનું ભજન કરવાની જરૂર જ ક્યાં રહી? પરમાત્મા જ છે તો ભજન ક્યાં કરવાનું રહ્યું? કોનું ભજન કરવાનું? હું ભજન કરવાનું? કાંઈ કરવાનું નથી. પણ ના, એમ નથી. મનુષ્ય જીવનમાં તમે ફગી ન જાઓ ને. આજે હું તમને આ વાતું કરું ને, જેમ કહું આ વાતું કરવું ને, એ બહુ થોડો ઘણો અનુભવીને કરું છું. કબીર સાહેબ હતા ને, બાપા કબીર સાહેબ, એને એક ભજનમાં કીધું, હમ ના મરી હૈ, મરી હૈ સંસારા, हमको है मिलिया जियावानारा, हरि नाम रे हम काहे को मरे હે. પરમાત્મા મરતો નથી, હું કામ મરું? કબીર સાહેબ આવું કહે છે, પરમાત્મા મરતો નથી તો હું કામ મરું? તો આપણે પરમાત્માના બાળકો છીએ, આપણે કબીર જેવા છીએ. પણ છતાંય કબીર સાહેબ એક ભજનમાં હું કીધું, સાયા જે
આમને ડર તો લાગ્યો એક દનકો ઘડી એક પલકો એ સાયાજી આમને ડર તો લાગ્યો એક દનકો. પછી હું કેસ ખબર, એક વાર સાહેબ સૌને બોલાવશે રે, એક વાર સાહેબ સૌને બોલાવશે રે, લેખા લેશે રાઈતલ કોરે એ સયાજી આમને ડર તો લાગ્યો એક દન. યુધિષ્ઠિર હતા ને, યુધિષ્ઠિર ધર્મરાજા કહેવાય. તો યુધિષ્ઠિરનું રથ હાલે ને તો એ જમીનથી 1.5 ફૂટ અધર હાલતો, પણ એકવાર ખોટું બોલ્યા ને એટલે રથ આવી ગયો જમીન ઉપર. આ દુનિયામાં ક્યાંય કોઈને એક કઈ રીતે છેતરી હગાય એમ નથી. ભૂલ કરતા જ નહીં, ખોટ પોતાને જાહે. આ સંસારમાં ક્યાંય કોઈને એક કઈ રીતે છેતરતા નહીં. સંતો મહાપુરુષો ટુકડો કામ ખવડાવે છે? મહાપુરુષો ટુકડો ખવડાવે. ટુકડો મારો નારાયણ ટુકડો. મહાપુરુષો કામ આવું કરે છે કે એની અંદર બિરાજેલો પરમાત્મા છે ને એને શાંતિ થાય. એને શાંતિ થાય ને આખા વિશ્વના નાથને શાંતિ થાય. તમે સમજાય હું બોલું? મહાપુરુષો હરિહર કરે, ભજન કરે, સત્સંગ કરે. બધાય મહાપુરુષોએ આ કર્યું હોય. આજ તો મારો દી આખો મારે કાંઈ ભજન કરવું હતું પણ થઈ જ ન ગયું, કાંઈ ન કરી ગયું. હજુ આંટા ફેરા જ કર્યા, થાક લાગ્યું. તો ઓલા આવવાના હતા પતરાવાળા, એટલે કે મારે તો મને અંદરથી એમ હતું કે કેવું ભજન કરું, હું કરું, કાંઈ મન કાંઈ ન કરી ગયો. તમે એક વસ્તુ યાદ રાખો, એક વસ્તુ નિમિત્તાર જોવી, તારે એક પરીક્ષા કરવી તારી, કે મને અહીંયા આવવું હોય તો પરમાત્માની કૃપાથી આવું છું કે મારી ઈચ્છાથી આવું છું. જોવું કોક વાર આપણને ખબર તો પડવી જોઈએ ને કે આ હારું કોક કરાવે છે કે હું કરું છું. તને જેથી ખબર પડી જાય ને કે ઈ મારા ઉપર કૃપા કરે છે એટલે મને લઈ જાય છે ને, તેથી તારું ભજન થઈ ગયું. તને ખબર પડી ગઈ કોક મને લઈ આવે છે, હું નથી આવતો. કોક વાર તારે આવવું હોય તો ન આવી શકે. એનો અર્થ શું? કોઈ એવી પરમ તત્વ પરમાત્માની સત્તા છે, આખા વિશ્વનો નાથ છે. હવે આખા વિશ્વનો નાથ કઈ રીતે છે? અનંત રીતે છે. આપણને વિચાર પણ એ પરમ તત્વ પરમાત્માથી આવે છે. આજે જ ઓલું હતું ને, ઓલું આવતું હતું, રાવણ ને શનિ મહારાજ દુર્બુદ્ધિ ઉજાડી અને એ બાઈ છો રામાય, કારણ કે એની મુક્તિ કરાવી હતી. તમે સમજો, તમને વિચાર, એ જો આંખ છે ને, આંખ છે ને, આંખ એના દેવતા સૂર્ય હે, કાનના દેવતા દિશા હે, નાકના દેવતા અશ્વિની કુમાર છે, ચામડીના દેવતા વાયુ છે, હાથના દેવતા ઇન્દ્ર છે, પગના દેવતા ઉપેન્દ્ર છે, લિંગના દેવતા કામ છે, ગુદાના દેવતા યમ છે. આખા આપણું બોડી રહ્યું ને, આખું બોડી. મનના દેવતા ચંદ્રમા છે, બુદ્ધિના દેવતા બ્રહ્મા છે, ચિત્તના દેવતા નારાયણ છે, અહંકારના દેવતા શિવ છે. આપણું આખું બોડી રહ્યું ને દેવતાઓથી ભરેલું છે. આપણું આ ચોટલી રહી ને, ચોટલી ત્યાંથી લઈને પગના નખ સુધી તમામ જગ્યાએ જેટલી ઇન્દ્રિયો રહી ને બધી ઇન્દ્રિયોમાં દેવતા બેઠેલા હે. તો આપણે એમ કહે કે હું જોઉં છું, આપણે ક્યાં જોતા?
ઓલો કે હું ભોગ કરું છું, આપણે ભોગ કરતા હોય, એ દેવતા ભોગવે હે. આત્મા કાંઈ કરતોય નથી ને કાંઈ કરાવતોય નથી, પણ અહીંયા ઊભું રહેવું તો લોઢાના ચણા હે, હલવાઈ જાય, બટેટા ભરી જાય, બટેટા ભરાઈ જાય. સમજાય હું બોલું? કોઈ માણસ લગ્ન હોય ને એટલે એને એમ થાય કે હું લગ્ન કરું. તું નથી કરતો, ઓલો દેવતા લગ્ન કરે. તારો બાપ, તારા દેવતા રહ્યા ને, તારી અંદર જે દેવતા બિરાજે ને, એ લગ્ન કરે ને, એ ભોગ ભોગવશે. ઓલી સ્ત્રી ભોગ નથી ભોગવતી, પુરુષે ભોગ નથી ભોગવતો, દેવતા ભોગવે છે. પણ એમ થાય કે હા કેવી મને મજા આવી, હું મજા આવી. તું તો આત્મા છો, તારે કાંઈ લેવા દેવા જ નથી. સમજાય છે હું બોલું? સંભળાય કાંઈ? ઓલો કે હું ઓનાય બાઈજો, તું બાઈજો નથી, ઓલો અંદર બેઠેલો નહીં, દેવતા તને આ ધંધો કરાવડાવે. ઓલો કે મેં એને પ્રેમ કર્યો, તું કાંઈ કરતો નથી, ઓલા અંદર બેઠેલા દેવતાઓ છે ને એ આ બધું કરાવે. તો કે તો હવે કેમ કરું? તો કે મૂળ સ્થિતિમાં તમારે જવું જ પડશે. તમારા આત્મકલ્યાણ માટે તમે કોઈ પણ પગલું ભરો, દરેકના કલ્યાણ માટે તમે કોઈ પણ પગલું ભરો, દરેકના મંગલ માટે તમે કોઈ પણ પગલું ભરો, દરેકના સારા માટે તમે પગલું ભરો ને, એ તમને પૂરક બને તમારા જીવનના કલ્યાણમાં. કાંઈ ન કરો ને એ પણ તમને પૂરક બને, પણ કાંઈ ન કરવું એ બની શકે એવું જ નથી. સંભળાય છે? કાંઈ ન કરવું ને બની શકે એવું જ નથી. તમે આખા બ્રહ્માંડનો ખેલ કેનો છે ખબર તમને? દેવતાઓનો, દેવી દેવતાઓનો આ બધો ખેલ છે. ઓલો 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 તમને એનું પ્રમાણ આપું, તમને પ્રમાણ આપી દઉં. પ્રમાણ 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 સિક્કો મારી પ્રમાણ આપું. કંસ હતો ને, કંસ, એની બેન દેવકી, એટલે કંસની બેન દેવકી હતી ને, એટલે એમાં એ દેવકીને લઈને જતો હતો ને, લગ્ન કર્યા લગ્ન. અને એવી વાલી બેન, એવી વાલી બેન, મારી બેન જેવી વાલી તો મને કોઈ નહીં. બેન વાલી ને તો પછી શું થયું ખબર છે? એટલો પ્રેમ કે વાત જવા દો. ખભે બેહાડી બેન ને, રથમાં બેહાડી લઈ ગયો. લઈ ગયું ને તે રસ્તામાં આકાશવાણી થઈ કે આના છોકરા 8મા છોકરાથી જ તારું મૃત્યુ હે. મારો દીકરો કે આના છોકરાથી મૃત્યુ હે? કે મારી જ નાખું મારી બેનને, બહાર દેનારા કટકા કરી નાખું. આના છોકરાથી મારું મૃત્યુ તને માર નાખું. છોકરા લગ્ન કરવા દઉં તો થાય ને. એવા ખેલ કર્યા. તો હું કર્યું ખબર? નારદજી આવ્યા. તમે જો આ બધા રમત, પરમાત્માની આખી રમત. તો કે હું કર્યું? તો કે ઓલાનું પુણ્ય હતું. એનું શું હતું? પુણ્ય હતું. એટલે નારદજી અરે એ કે નારદ એટલે એની બુદ્ધિ એવી ઉજાડી. એ કે તું એક કામ કર ને, આ બેને જેલમાં પૂર દે, છોકરા થાય માર નાખજે. તો કે એ સાચું. બુદ્ધિ અહીં બુદ્ધિ ને એની પ્રમિત કરી. પછી હું કર્યું ખબર? તો કે પેલો છોકરો છે એ 8મો છે કોને ખબર છે? બીજો છોકરો છે એ 8મો છે કોને ખબર? 8મો થાય તે વાત થોડી જોવાય. નારદે આવીને કીધું. એવી બુદ્ધિ ભ્રષ્ટ કરી કે એની પાસે દુષ્કૃત્ય કરાવડાવ્યા. શું કરાવડાવ્યું? એટલે એનું પાપ વધે. પાપ વધે એટલે પરમાત્માનું અવતરણ થાય. આ તમે વિચાર તો કરો. પરમાત્માની રચના, દેવી દેવતાઓ પરમાત્માની રચના છે. આખા વિશ્વના નાથની બધી રચના છે. આપણે કાંઈ કરતા જ નથી. હવે એ તમને હવે 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 આમાં તમારે તમારા જીવનને જોઈ લેવાનું હોય કે આ બધો કાર્યક્રમ આખા વિશ્વના નાથનો હોય. ભૂલ કરતા નહીં હો બાપા. એટલે બોલે એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે કરેગા. આમાં એને કાંઈ ક્યાંય કોઈ જાતનું મને કહેવામાં આવે ને કાંઈ, મને જો પૂછવામાં આવે ને કાંઈ, તો મને હવા ભરાય જ નહીં. હવા ભરવા જેવું કંઈ છે જ નહીં. આજે ગુરુદેવની વાત કરતા હતા રણછોડદાસજી બાપુ એનું શરીર છૂટ્યું ને બધા કબાટ ખોલીને લઈને હાલતા થઈ ગયા. વિચાર કરો, હરિચરણ દાસજી બાપુને શરીર છૂટ્યું તો રણછોડદાસજી બાપુના આશ્રમમાં જવા માટે એના ચરણ સુધી, ગુરુદેવના ચરણ સુધી જવા ન દીધા. આ સંસાર કેવડો ભયાનક છે. ગુરુ તો દયાળુ જ છે. તમે ગુરુની દયામાં કાંઈ, ગુરુ તો ગુરુ છે. ગુરુ મને ન પકડતા, ગુરુ તો ગુરુ જ છે. પણ તમે વિચાર કરો, આ સંસારની રચના એટલી બધી અઘરી છે.
એટલી બધી અઘરી છે ને, એમાં તમારા જીવનને સફળ બનાવવું છે. કાના માની લઈને એવું હેલું નથી. ગુરુની કૃપા એ કેવલમ, ગુરુ કૃપા એ કેવલમ. સાચું બોલું જો, હું ચેતતો નથી. એટલે પછી તમે જેને માનતા હો, હું એમ નથી કહેતો આને જ માનો. મારો કોઈ દાવો મને કાંઈ ગમે જ નહીં. મને આ ધંધો જ ન ગમે, કોઈને હેરાન કરવાનું, કોઈની ઉપર બળાત્કાર કરવાનું મારું કામ નથી. તમે આમ જ કરો ને, એ મને ગમે નહીં. તમને જેમ તમારા જીવનનું કલ્યાણ થાય ને એમ ભજન કરો. એ તમને ભાવ થાય તો કરો. તમે તમારા માલિક છો. મને કોઈને તકલીફ આપવી ન ગમે. મને કોઈની ઉપર બળાત્કાર કરવો મને કબૂલ જ નથી. હું પરમાત્માને પ્રાર્થના કરું કે મારા જીવનમાં બની શકે ત્યાં સુધી કોઈની સ્વતંત્રતા ન જૂઠવું. મને એવું લાગે, મને પૂછે તો એમ કહું કે આમાં તમારું કલ્યાણ છે, આમાં તમારું મંગલ છે, આમાં તમારે હાલવું જોઈએ. પછી માલિક તમારી જેવી ઈચ્છા. બોલીએ સદગુરુ મહારાજની જય. કૃષ્ણ સત્સંગ કરશો. પછી ગોરધનભાઈ, પછી બાપભાઈ.